ચાલો બધાને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કાલે વાત થઈ હતી ને આપણે કે 10 સાડા 10 આપણે લાઈવ થશું, તો આપણે ટાઈમે લાઈવ થઈ ગયા છીએ. અને દીકરીઓ માટે એક સરસ શામજીભાઈને શાંતા માસીને સરસ વિચાર આવ્યો હતો, તો એ વિચારને અમલમાં લઈ અને શાંતા માસીથી સ્ટાર્ટ સેવા કરી દીધી છે. એના માટે આપણે લાઈવ થયા છીએ કે દેશ વિદેશમાંથી ઘણા આપણા આસાના હરિદ્વાર સાથે જોડાયા હોય, આપણી સર્વ સમાજ શ્રીજી ટ્રસ્ટ સાથે જોડાયા હોય, આપણી સેવા સાથે જોડાયા હોય, તો એને ખ્યાલ આવે અને એ પણ સેવામાં ભાગીદાર બને. અને કહે ને કે એક જૂથ બનીને એક સાંકળ બની તો ઘણી બધી સેવા થઈ શકે. તો અમારા શાંતા માસીથી સ્ટાર્ટ થયું છે. અમે એનું નામ શું રાખશું ને એ ટૂંક સમયમાં કહેશું, પણ હજી નામ બધા વિચારી છે કે શું રાખવું એમ. એટલે એ શાંતા માસીની એવી સેવા સ્ટાર્ટ થઈ છે એના તરફથી કે એક ફંડિંગ છે એનું, એટલે એ આપણે ટ્રસ્ટને આપે છે. એમાંથી જે વ્યાજ આવે એ બધું આપણે વાપરવાનું. એટલે એ ટ્રસ્ટને 3.5 લાખ રૂપિયા એ ટ્રસ્ટમાં આપે છે, અને એની એફડી કરાવવાની. અને એ મૂળ રકમ છે તો એમનેમ જ રહેવાની છે. પછી એનું જે વ્યાજ આવે એ વાપરવાનું, એમાં દીકરીઓને ભણાવવાની, જમાડવાની, એને જ્યાં જરૂર પડે ત્યાં દીકરીઓ માટે આપણે એ ઉપયોગ કરવાનો છે. તો ઘણા બધાને એવી રીતના જોડાવવું હોય કે મૂડી તો એની હોય અહીંયા, પણ એમાંથી વ્યાજમાંથી ભણે, પછી આગળ જતાં વિચારશું શું કરવું એમ. પણ એક ખૂબ સરસ આ શામજીભાઈ અને શાંતા માસીએ વિચાર આપી અને સ્ટાર્ટ પણ કરી દીધું છે. અહીંયા આવતા રહ્યો ને એટલે વિડીયોમાં લઈ લઉં તમને, તો તમે પણ જોડાઈ શકો છો. અને કહે ને કે સારા કામમાં ઢીલ નહીં કરવાની. વિચાર આવ્યો હોય તો સ્ટાર્ટ કરી દે. મને કેમ 5 વર્ષ પહેલાં પૂજા કરતી હતી ને વિચાર આવ્યો કે મારે સેવા કરવી જ. પૂજા કરતી હતી ને વિચાર આવ્યો કે હા કે કેતન આપે જ મંદિરમાં, તેને કરતાં મને આપે તો હું ડાયરેક્ટ સેવા કરું. અને 9 તારીખ વિચાર આવ્યો ને મેં 10 તારીખ સ્ટાર્ટ કરી દીધું. એટલે આ તમારી જેમ. એટલે થેન્ક યુ શાંતા માસી, શામજીભાઈ, અને ભગવાનને પ્રાર્થના કરી કે હજી વિશેષ ને વિશેષ તમારી પાસે સેવા કરાવે ને દીકરીઓના ધ્યેય સુધી આપણે પહોંચાડી. હા, એનું શું નામ? હા, એમાં એમની બેન 50,000 હે ને? 50,000 શાંતા માસીના બેનના છે. શું નામ બોલ? શામબાઈ વાલજી ખેતાણી, એમના સગા બેન છે. એટલે એમને એને પ્રેરણા કરી. શામબાઈ વાલજી ખેતાણી, શામબાઈ વાલજી ખેતાણી, મૂળ ગામ એનું કેરા, અને આ લંડન. એટલે આ 2 બહેનોથી પહેલ થઈ ગઈ છે. તો જેને પણ ભગવાને આપ્યું હોય ને જોડાવવું હોય એ આ સેવામાં જોડાઈ શકો છો. અને તમારા વ્યાજમાંથી ઘણી બધી દીકરીઓના જીવન બનશે. તો તમે પણ સેવામાં ભાગીદાર બની શકો છો. જે પણ ઈચ્છા હોય, દેશ વિદેશમાં વસતા આપણા ગુજરાતીઓ હોય, પછી કોઈ પણ સમાજના હોય, પણ તમને એમ થાય કે અમારે દીકરીઓ માટે કાંઈક, કેમ કે કન્યાદાન ને વિદ્યાદાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહેવાય. અને આ દીકરીઓ જીવનમાં આગળ જશે ને તોય તમને ભૂલશે નહીં. કદાચ તમારા બાળકો ભૂલી જશે પણ આ દીકરીઓ નહીં ભૂલે. કેમ કે આપણે એને પાય એને પીવડાવી છીએ. જેવું જે છોડ હોય ને એને પાય એટલે મોટો 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 થતો જાય ને, એમ આપણે એના જીવનમાં એવું જ પાવાનું છે કે કોઈ કાંટો કાઢ્યો હોય ને તો એનું ઋણ નહીં ભૂલવાનું, બીજું બધું ભૂલી જવાનું. એટલે તમે આ જે દીકરીઓ માટે વાવશો ને એ એક દિવસ ઉગી નીકળશે. શું કહો શાંતા માસી? થેન્ક યુ. અમે તો તમારો શું આભાર માની શકીએ? આભાર માનવાનો આમાં શું કે રકમ રાખી એટલે કે આગળ જતા વ્યાજ આવતું આવે ને તો કીધી કે આપણી પાસે હોય ન હોય તો શું અમે ત્યાં આપણે છોકરાને વધારતા જઈએ, આગળ છોકરાને આગળ વધારતા જઈએ, વધારવાની આપણી તાકાત રહે. આગળ ફ્યુચર અમે એને કાંઈ ને કાંઈ કોર્સ કરાવો હોય તો આ ઇન્ટરેસ્ટ આવે ને એમ આપણે એને કરાવી શકીએ કાંઈ ને કાંઈ કોર્સ એમ. અને આ જે આવ્યા હોય એ વપરાતા જાય ને આપણે આમ શું પડ્યા હોય એમાંથી વ્યાજ આવતું, વ્યાજમાંથી આપણું સંચાલન ચાલતું રહે એમ. બસ મારે તો એ જ વિચાર હતો કે મને આ કરવું એટલે મેં બધાને વિશે સૂચના કરી કે મને મહિનો પહેલા જ આવો વિચાર આવે તો કે હવે દાન કરવું હોય તો મને આવી રીતના મેં લગભગ જગ્યાએ એવું કર્યું એટલે મેં કીધું મને એવું થાય કે અહીંયા કરાવવું એમ ચાલુ. શું કે બધાની સલાહ લેવી પડે, બધાને પૂછવું પડે ને. આપણે શામજીભાઈ વિચાર આપ્યો આપણને. મેં શામજીભાઈને કીધું મેં મને આ વિચાર છે તમારે તો કે બરાબર એટલે હાલ્યું એમ. અને આપણે પેલા બાનું ઘર બનાવવાનું છે, ખ્યાલ હોય તો.
આપણે દિવાળી ઉપર વિડીયો મૂક્યો તો એમનું ઘરે બનાવવાનું છે, એમાં પણ શાંતા માસીના 51 છે 51,000 એમાં પણ એને ડોનેટ કર્યું છે. એમાં તમારા 51,000 છે, પછી કાંતાબેન ડિમ્પલબેનના સાસુ લગભગ માનકુવાના 20,000 એનું છે, પછી 50,000 સ્વીડનથી મંજુબેન છે એનું છે. એટલે એવી રીતના એમ કરી અને 1,20,000 થઈ ગયા છે. હા, અને હજી ઘટશે. આપણે બધાને કહેશું 4 લાખ સુધીનું બનવાનું છે એનું. એમાં એને એક રૂમ ને આગળ હોલ અને ટોયલેટ બાથ અને આગળ એક કેબિન કરી દઈશું, જેથી કરીને એનું ગુજરાન ચલાવી શકીએ. એટલે એમાં પણ શાંતા માસીને જય સ્વામિનારાયણ બધા એવું કહે છે. હા હા, લઈ લો વાંધો નહીં. અને બધા આશીર્વાદ દેજો, જેથી કરીને આવી વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ. અને આવ્યા ત્યારના અત્યારે બધું લેવા જાય છે, જે અહીં ઘટે છે રૂમમાં વહી જાવ, વાંધો નહીં. જે અહીં બધું ઘટે છે એ અત્યારે લેવા જાય છે. જો બજારમાં ભલે અંદર બી છે. એટલે વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ છે. અહીંયા આવ્યા છે, પોતે બેસતાય નથી, સેવા કર્યા રાખે. અનથી કરે છે, મનથી કરે છે ને ધનથી કરે છે. ત્રણેય સેવા કરે છે. નહીંતર વિદેશમાં રહેતા હોય તો કેટલું ઓલું હોય ને કે અમે વિદેશમાં રહી, અમે આમ એમ, અમે રૂપિયા આપી. પણ આ છે ને ભગવાનને નિર્માનીપણું છે ને ભગવાનને બહુ ગમે છે. જે નિર્માનીપણું છે ને ભગવાનને બહુ ગમે કે તમે જે પણ પોસ્ટે હોય, પણ જ્યાં સેવાના ક્ષેત્રે હોય ત્યાં આપણે સામાન્ય માણસ બનીને જ સેવા કરવી જોઈએ એમ. એટલે જો કે બધા દાતાશ્રી એવા જ છે, વિદેશથી આવે ને બધા દાતાશ્રી એવા નિર્માની સેવા કરવા માંડે. દીકરીઓ આરે ભળી જાય, દીકરીઓને મોજ મસ્તી કરાવે, આશ્રમ માટે કાંઈ ઘટતું હોય તો તરત જ લાવે. એટલે બહુ આનંદ છે કે બધા આવા મને દાતાશ્રી મળ્યા છે. ત્યારે આપણે અનેક દીકરીઓના જીવન, જે એની જીવનમાં રોશની છે ને આપણે લાવવાની છે અને અનેક દીકરીઓના જીવન બનાવવા છે. અને ખાસ કે અહીંયા જેને મમ્મી નથી, પપ્પા નથી, અથવા જે એકદમ પરિસ્થિતિ વીક છે એમની દીકરીઓ માટે જ એડમિશન છે. ઘણા એવા સારા ઘરના ફોન આવે અને રૂબરૂ મળવા આવે કે બેન અમે આટલી ફી આપી, તમે અમારી દીકરીઓને રાખો. પણ ના, હું નહીં રાખી શકું બેન. અમે આવ્યા ત્યારે તમે રાજકોટ હતા, સતીશભાઈને કીધું હતું કે બેનને યાદી આપજો, ભોળારામ ફર્નિચર. હા ભાઈ, મને તમે કંઈક પેમેન્ટે આપ્યું હતું, મને મળી ગયું છે, મને કીધું. અને તમે ફર્નિચરનું કરો, તમારે સંતોન રૂમનું એક ફર્નિચર કરવાનું છે, આ કિચનનું, રસોડાનું, જે ભગવાનનો ઠાકોરજીનો રોજે થાળ બનવાનો છે. તો જો સમય હોય ને તમે આવો તો 2 દિવસનું કામ છે, જો ફર્નિચર કરી આપો તો. અમારી છોકરીને લંડન જવું હોય તો સપોર્ટ આપજો ભાઈ. હું એવી રીતના તો સપોર્ટ આપવા બેસું તો આવડી દુનિયા છે, એટલે બધી જગ્યાએ ન પહોંચી શકું. મારાથી થાય તો હું તમને ગાઈડ કરી શકું. એટલે હું મારી જે અહીંયા દીકરીઓ ભણતી હોય ને, મારો ફોકસ એ દીકરીઓમાં જ હોય. એટલે જે દીકરીઓ અહીં ભણતી હશે ને, મારે એની ઉપર ફોકસ વધારે હોય. બધી જગ્યાએ હું ન પહોંચી શકું, આવડી વિશાળ દુનિયા છે. એટલે માફ કરજો, જો થશે એટલું કરશું, પણ બીજી વિશેષ આશા ન રાખવી આશા પાસે. ભગવાન સુખી રાખે. થેન્ક યુ. એટલે ખાસ એ જ તે વાત કરવાની હતી, વચ્ચે કોમેન્ટ લીધી એમાં રહી ગયું કે જેની પરિસ્થિતિ નબળી છે ને, હું એ દીકરીઓને લેવાની છું. એ દીકરીઓ હજી અહીં જગ્યા છે, તમારી આસપાસ હોય એવી દીકરીઓ તો 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે. અમારા સંકુલમાં આવે એટલે અમે એનો ચાર્જ કંઈ લેતા નથી. તો એવી ક્યાંય તમારી આસપાસ દીકરી હોય તો કહેજો. અને સારા ઘરની પરિસ્થિતિ સારી હોય એ ભાઈઓ બહેનોય આવે છે કે અમે ફી ભરીને પણ જે તમારા અહીંયા જે ભગવાનના ધર્મના જે આ કળિયુગમાં જે સંસ્કાર મળવાના હોય ને, એના માટે અમારે અહીં રાખવી છે. તો તમે અમારી દીકરીઓને રાખો, તો હું નહીં રાખી શકું. તમે વેકેશનમાં મૂકી જાજો, જેથી કરીને અમે ત્યારે એને શીખવાડશું બધું. પણ અમે કાયમી માટે ભણવા માટે નહીં રાખી શકીએ, કેમ કે સારાવાળા તો તમે પૈસા આપીને રાખી દો બધે, તો બિચારા બીજા ક્યાં જાય, જેની પરિસ્થિતિ વીક છે એ બધા ક્યાં જાય. એટલે તમે મને એ ઢગલો કરી જાશો ને સારાવાળા હોય કે મારી દીકરીને રાખો, તોય હું નહીં રાખું. કેમ કે જ્યારે મેં આ સંસ્થા બનાવીને મારો નિયમ છે કે જેની પરિસ્થિતિ વીક છે ને હું એને જ રાખવાની છું. એટલે બહુ બધા સારા ઘરના એવા ભાઈઓ બહેનો આવે છે કે તમે અમે આટલી પેમેન્ટ આપી, તમે અમારી દીકરીને રાખો, પણ હું નહીં રાખું. તમે કહું ઢગલો કરી જાશો ને તોય હું નહીં રાખું.
એટલે તમે ખોટી મહેનત ક્યાંયથી કરતા નહીં, લાગવગ કરો છો, ફોન કરો છો કે બેનને કહો મારી દીકરી, પણ હું નહીં રાખું. આ મારી સંસ્થા છે કે સામાન્ય પરિવાર માટે જ છે. કેમ કે સારાવાળાને તો પૈસા આપીને બધું બધા કરી શકે છે, પણ મારો એવો ધ્યેય છે જ નહીં. મારા માટે છે ને જેની પરિસ્થિતિ વીક છે ને એને આગળ લાવવાનો છે. જે કેપેબલ છે એ તો તમે પૈસા આપીને બધી રીતના આગળ આવી શકો. જે મધ્યમ વર્ગ છે અને જે કોઈને કહી નથી શકતા, જેની પરિસ્થિતિ નબળી છે, મારો પહેલો ધ્યેય છે કે એને આગળ લાવવા. એટલા માટે મને માફ કરજો. હા, સતીશભાઈ જોડે વાત કરી લેજો ને, એટલે મને માફ કરજો કે આ એકદમ જેની મમ્મી નથી, પપ્પા નથી અથવા પરિસ્થિતિ નબળી છે એની દીકરીઓને હું લઈશ. અને એના માટે તમે મદદરૂપ બની શકો તો બનજો. કેમ કે અત્યારે એવું વાતાવરણ બની ગયું છે ને કે અમીર અમીર બનતા જાય, ગરીબ ગરીબ બનતા જાય, મધ્યમ વર્ગ કોઈને કહી શકતો નથી. એટલે એમાંથી મારે આવી દીકરીઓને ભણાવીને આગળ લાવી છે, જેથી કરીને એ પોતે પોતાના પગભર બની અને પોતાનું પછી આગળ એનું ઘરે લાવી શકે. એટલે કોઈને દેશમાં ભણીને આગળ જવું હોય, કોઈને વિદેશમાં, તો મારી તો પહેલી મારી દીકરીઓ માટે એ જ છે કે ભલે મારે ગમે એટલો ભોગ આપવો પડે, પણ મારી દીકરીઓ એના ધ્યેય સુધી પહોંચી શકે. ભલે અત્યારે એને થોડુંક અઘરું લાગતું હશે, કદાચ એના મમ્મી કોઈના જોતા હોય, પપ્પા જોતા હોય, પણ થોડુંક એને અઘરું લાગશે અહીંયા. કેમ કે બેય મળશે અહીંયા, પ્રેમય મળશે અને ખીજાવાનુંય મળશે. કેમ કે કહે ને કે એના ધ્યેય માટે એને કડવો ઘૂંટડોય પાવો પડે અને મીઠું એને પીણુંય પાવું પડે. એટલે અહીંયા બેય પીવડાવવામાં આવે છે. જ્યાં ભૂલ હોય ત્યાં ખીજાવવી પડે, ક્યારેક કંઈક આપવી પડે તો એક આપવી પડે. એટલે અમે ચોખવટ જ કરી કે તમારે અહીં પછી જેની દીકરીનું ઉપરાણું લેવું હોય ને એ દીકરીઓને અહીં ન મૂકતા. કેમ કે તમે પપલાવીને રાખો ને એ બાળક કોઈ દિવસ આગળ જાય જ નહીં, કોઈ દિવસ ન જાય. એટલે અહીંયા ખોટી રીતના પપલાવવામાં નહીં આવે ને અહીંયા એકદમ સ્ટ્રોંગ જ બનાવવામાં આવશે. એ લે ફેફે તો મને ગમે જ નહીં. એટલે અહીંયા બધી છોકરીઓ ઘડાશે ને એ તો હીરાની જેમ ચમકવાની છે બધી રીતના. એટલે મારો એ ધ્યેય છે. એટલે અહીંયા બધી રીતના જો અહીંયા શિક્ષણ શીખવાડવામાં આવે, ધર્મ શીખવાડવામાં આવે, સીવણ શીખવાડવામાં આવે, કોમ્પ્યુટર શીખવાડવામાં આવે. આટલી કદાચ સુવિધા તમે એટલી બધી ફી ભરીને નહીં મળતી હોય. ભલે બીજી બધી મળતી હશે, પણ જે એને દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે જે જ્ઞાન મળે ને એ બહુ ઓછી જગ્યાએ મળશે. અને એના રગમાં તો છે ને પેલા દેશપ્રેમ તો ઠસીને ભરી દેવામાં આવશે. કે એવું નથી કે આપણે કોઈ પોલિટિક્સમાં હોય તો જ આપણને દેશપ્રેમ હોવો જોઈએ. આપણો દેશ છે તો એના માટે આપણાથી થાય. કોઈ આપણે પોસ્ટ ઉપર હોય કે આપણે પદ ઉપર હોય તો જ કામ કરીએ એવું નથી. આપણાથી જે મદદરૂપ બનતી હોય એ આપણા દેશ માટે આપણે મદદરૂપ બનવું જ જોઈએ. કેમ કે આ ધરતી માં એ આપણી માં છે, એટલે બધાની માં છે. એમાં એવું ન જોવું જોઈએ કે મને પદ પ્રતિષ્ઠા છે હું તો જ મારા દેશ માટે કામ કરું, કે મને કાંઈ આમ બહુ હોદ્દો મોટો મળવો જોઈએ તો જ હું કામ કરું, એવું નથી. દીકરીઓને રાતે બહુ ખુશ કરી દીધી. હો બેન, હા, રાસ ગરબા હતા ને એટલે અહીંયા બધું નોલેજ મળશે બધી દીકરીઓને. બધું એમ કે ભલે ભણવામાં થોડી ઘણી નબળી હશે તો હું તો એમ જ કહું કે કાંઈ વાંધો નહીં, કે તમે નબળી હોય ભણવામાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે તમારે જનરલ નોલેજ હોય ને પાવરફુલ હોવું જોઈએ. કે આપણને કોઈ એક પ્રશ્ન કરે ને તો એના 2 જવાબ આપી શકે અને સત્યતાથી, નિડરતાથી આપી શકે. એટલે એટલી તો બધી મારી દીકરીઓ પગભર તો બની જ જશે, એ તો મને ગેરંટી છે. અને એવી બનાવવાની છે જેથી કરીને એક સ્ત્રી છે ને ધારે તે કરી શકે. એ શક્તિ છે એનામાં બહુ બધી. પણ એને છે ને એ નાનો છોડ હોય ને ત્યારે એને વાળવાની ખાલી જરૂર હોય છે. અત્યારે તો આ કેટલા વાયરા વાઈ રહ્યા છે, જોવો છો ને. કે રસ્તે જાવું ને એને પહેલેથી જ આપણે એ રીતનું ધ્યાન આપીને તો એ સાચા રસ્તે વળી શકે. તમારા જેવા દરેકના વિચાર હોય તો આપના દેશ ઘણો આગળ વધશે. એમાં આપણી બધાની ફરજ છે, બધાની ફરજ છે આપણી. અને આપણે બધા સાથે મળીને સેવા કરવાની છે. એટલે શાંતાબેનને ખૂબ ખૂબ આભાર. અને એની સેવા મારે સમાજ સુધી પહોંચાડવા માટે જ આ લાઈવ થઈ છું ને. એના આ વિચારથી ઘણા બધા તમે પણ જોડાઈ શકો આ સેવામાં અને ઘણી રીતના મદદરૂપ બની શકો.
सागर भाई पटेल, जय स्वामीनारायण भाई। आप कहाँ से हो? हम राजकोट से है, वो रहते हैं લીંબડી गुजरात, सुरेंद्रनगर जिले में। અને આપણો આશ્રમ છે, કોઈને પધારવું હોય, દીકરીઓની મુલાકાત લેવી હોય અને કોઈને કાંઈ પણ નાની મોટી સેવામાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો। આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ। રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં હાઈવે ઉપર જ આપણું આશાનું હરિદ્વાર છે। અને આ સેવામાં ઘણા બધા જોડાજો, જેથી કરીને અમારો ધ્યેય છે ને ધ્યેય સુધી પહોંચી શકી। અમારે લાલુભાઈ એક છે વિરમગામના, હું ભાઈને મળી નથી, ભાઈ મને નથી મળ્યા। જ્યારથી આ જગ્યાનું નક્કી કર્યું, 2 વર્ષ થયા, ભૂમિપૂજન કર્યું, ત્યારથી કન્ટિન્યુ એમની રોજની 10 રૂપિયાની સેવા હોય, 5 રૂપિયાની સેવા હોય, 20 રૂપિયાની, 50, 100, એટલે એવી રીતના જોડાઈ શકો તમે। રોજના માટે તમે કાંઈક ને કાંઈક દીકરીઓ માટે ભાગ કાઢીને જોજો તમે એક વખત, ભગવાન તમને ખૂબ ઘણું આપશે। હિરલ હિરાણી બેન, તમારા વિચાર બહુ જ સારા છે, મને બહુ જ ગમે છે, થેન્ક યુ બેન। તો આવી રીતના મદદરૂપ બની શકો છો। મારો ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે, 981719 923। તો તમે એમાંય મદદરૂપ બની શકો છો। ખાલી 1 રૂપિયો, 2 રૂપિયા કાઢો ને દીકરીઓ માટે તો પણ ઘણું બધું બની શકશે અને એના ધ્યેય સુધી પહોંચાડી શકશો। કાલે તમે વિડીયો જોયો હશે કદાચ, જવાનું નામ જ નથી લેતા દીકરીઓ। ઘણી દીકરીઓને નહીં ગમતું હોય એવું નથી, પણ ન ગમે એને અમે 2 વાર ટ્રાય કરી, પછી 3જી વાર એના મા બાપને કહી દે કે અમે તેડી જાઉં, કોઈને મમ્મી હોય, પપ્પા હોય, કેમ કે પરાણે રાખીને કોઈ મતલબ નથી। અને અહીં મારે ત્યાં ગમશે એ દીકરીઓને કે સીધીને સાદીને વ્યવસ્થિત હશે ને એ જ દીકરીઓને ગમશે, કે ખોટા પેન પતુર હશે ને નહીં ગમે, કેમ કે અહીંયા એ મને પસંદ જ નથી। મસ્તી ટાઈમે થોડીક વાર મસ્તી હોય, પણ એના ધ્યેય તો એના ભણવા ઉપર, એના જનરલ નોલેજ ઉપર જ હોવું જોઈએ। જય સ્વામિનારાયણ। એટલા માટે આનંદ થયો કે શાંતામાસી ને બધા જોડાણા છે, એમના બેન ને બધા। તો ભગવાનને પ્રાર્થના કરી કે વિદેશમાં એમની ખૂબ ભગવાનને કંઈ શક્તિ આપજો, તો વિશેષ કરીને સેવામાં જોડાઈ શકે। પછી અમારે હમણાં લક્ષ્મીબેન માંડવીથી આવ્યા, તો ખ્યાલ છે તમને બધાને, આવ્યા હતા ખબર હોય, એને પણ આપણને એક એ કે શું જરૂર છે, એટલે મેં કીધું સ્ટીમ ઢોકળાનું મશીનની જરૂર છે, એને એ લઈ આપ્યું। પછી શામજીભાઈની આવ્યા હતા, તો હમણાં બ્લોક નાખવાના હતા, એની બ્લોકની નાખવાની જવાબદારી એને લીધી। પછી અમારા બીજા શામજીભાઈને આવવાના છે અને એના તરફથી આપણે લાઇબ્રેરી બનાવવાની છે, શામજીભાઈ ને કાંતાબેન ને કેશરબેન ને એ બધા તરફથી, રવજીભાઈ ને એના તરફથી આપણે લાઇબ્રેરી બનાવવાની છે। પણ આ એક સંતોનો આશ્રમ બની જાય પછી આપણે લાઇબ્રેરીનું સ્ટાર્ટ કરશું। ત્યાં સુધી હું 10 દિવસ હરિદ્વાર જઈ આવું, કેમ કે ત્યાં રિનોવેશન ચાલુ કરવાનું છે। હરિદ્વારમાં આપણો આશ્રમ છે રોજના માટે। તમારી સારી સંસ્થા ચલાવો છો, થેન્ક યુ। અને હરિદ્વારમાં આપણો આશ્રમ છે, એટલે ત્યાં એક જૂનું ઘર પહેલાં આપણે બાય કર્યું હતું અને હવે એને રિનોવેશન આખું મસ્ત, એટલે તમે બધા રોકાવા જાઓ તો આમ તમને મસ્ત લાગવું જોઈએ, એટલા માટે ત્યાં હવે રિનોવેશન ચાલુ કરવાનું છે, તો થોડા દિવસ ત્યાંય જવું પડશે। અને ત્યાં માટે પણ રહેવું જમવું બધું ફ્રી છે હરિદ્વારમાં। આશાબેન, હું કુકલા બાપાની દીકરી છું, જય સ્વામિનારાયણ। મૌલિક, અચ્છા ઓળખી ગઈ ગુંદાળાથી ને, સરસ। લ્યો, આ નાનપણના બધા હોય, પછી આમ ઘણા યાદ હોય, ઘણા ન યાદ હોય, બધાને જય સ્વામિનારાયણ। પધારજો આશ્રમે। ડિમ્પલબેન પટેલ, જય સ્વામિનારાયણ, બહુ અચ્છા, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ। તો હરિદ્વારમાં હમણાં 2 મહિના કદાચ બંધ રહેશે, જ્યાં સુધી રિનોવેશન થઈ જશે, ત્યાં પછી વળી સ્ટાર્ટ। તમારે ત્યાં હરિદ્વારમાં જાઓ તો તમે જઈ શકો છો, રહેવું જમવું બધું। ત્યાં હરિદ્વારમાં સ્વામિનારાયણ મંદિર ભૂપતવાલા, એમની આગળ મુખ્યા ગલી છે, મુખ્યા ગલી ચોકમાં જ છે, મારો ફોટાવાળો બોર્ડ છે, ભગવાનનો ફોટો ને મારો ફોટો, એટલે ઓળખી જવાનું ને ત્યાં પહોંચી જવાનું। મહારાજને પ્રાર્થના કરી કે તમને ખૂબ પ્રાર્થના કરી સેવા કરો છો, સરસ, થેન્ક યુ। જે પણ
મન ધનથી જોડાય હોય, જે પણ પ્રાર્થના ભગવાનને અમારા માટે કરતા હો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી કે તમને પણ ભગવાન સુખી રાખે. અને બસ એક જ ધ્યેય છે કે આપણે બધા સાથે મળીને ખૂબ સેવા કરીએ. આ જેટલા લોકો જોવો છો ને, એક બધાને એમ કહો કે આ વિડીયો બધાના પેજ ઉપર શેર કરજો, તમારા વોટ્સએપમાં શેર કરજો, તમારા FBમાં, ઇન્સ્ટામાં બધે શેર કરજો, જેથી કરીને અને આપણું આ બધા રોજના વિડીયો યુટ્યુબમાં પણ આવતા હોય છે, તો જેથી કરીને એમાં જે પણ ઇન્કમ થશે ને, તો એ શેર કરવાથી તમે છે ને આ સેવાના ભાગીદાર બની ગયા છો, એટલું યાદ રાખજો. હું આશ્રમની મુલાકાત લઈશ, ચોક્કસ પધારજો. ઠાકર સિદ્ધરાજજી, ચોક્કસ પધારજો. તો પેજ ઉપર શેર કરી દેજો, જેથી કરીને આમાં પણ FBમાં FBમાં યુટ્યુબમાં જે પણ ઇન્કમ મળે છે એ બધી સેવામાં જ વાપરવામાં આવે છે. તો તમે બધા જ્યાં શેર કરશો ને જેટલો જોવાશે એટલા તમે એની સેવાના ભાગીદાર બની ગયા છો. લવજીભાઈ કેમ છો? આશાબેન મજામાં. હું જુનાગઢ ફોરેસ્ટમાં ફરજ બજાવું છું. તમારા કામથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તમે ખૂબ આગળ વધો તેવી ભગવાનને પ્રાર્થના. જુનાગઢ આવો તો મળશું. જુનાગઢ 2 દિવસ પહેલાં જ આવી હતી, પણ કોઈને કીધું નહોતું કેમ કે મળવાનો સમય નહોતો. હરિદ્વારમાં આશ્રમ બનાવો જુઓ. હરિદ્વારમાં છે જ, હરિદ્વારમાં આપણો આશ્રમ બની ગયો છે ને, કેટલા લોકો લાભય લે છે, ત્યાં ચાલુ જ છે. પણ હવે બંધ કરશું 2 મહિના, કેમ કે ત્યાં રિનોવેશન કરવાનું છે. એટલે પ્રિયંકા, હું તો રોજ તમારા પોસ્ટ શેર કરું જ છું. આખી આઈડીમાં તમારા જ વિડીયો હોય છે. ઓહો હો, થેન્ક યુ. મારે જોવું પડશે, કાંઈ વાંધો નહીં. મને મારો નંબર છે ને 9870, એ વોટ્સએપમાં શેર કરી દેજો, જેથી કરીને હું તમારું FB જોઈ લઈશ. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. ને ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ આમ જોડાયેલા છો દિલથી, અનથી, મનથી, ધનથી, પ્રાર્થનાથી, ભગવાન સૌનું મંગલ કરે. ભગવાનને રોજે અમે પ્રાર્થના કરી છીએ અને વિશેષ આજે કરી કે ભગવાન સૌનું મંગલ કરે. અને આપણે યાત્રાએ કરાવવાની જ છે, પણ બધું સમયે ટાઈમ મળશે એવી રીતે થશે. બધા સિનિયર સિટીઝન સાથે આવવાના છો, ચોક્કસ પધારજો. માહિતીબેન, જય સ્વામિનારાયણ બધાને. પ્રવાસમાં નથી જતા? ના, પ્રવાસમાં અમે લઈને જવાના છીએ બધા બારને, વડીલબાની યાત્રા પણ લગભગ માર્ચમાં અમે લઈને જાશું. એટલે જે તારીખ કન્ફર્મ નથી કરી, દાતા તો બધા રેડી જ છે. એટલે યાત્રા બધી અમારી લઈ જવાની છે, ફિક્સ છે, પણ ડેટ ફિક્સ કરશું. અને એમાંય કેને લઈ જઈશ કે જે બાને ખાસ જરૂર છે ને એને લઈ જઈશ. એટલે બીજા ખાલી શરમાવા માટે મને ફોન ન કરતા, કેમ કે જે કોઈ દી નથી જઈ શકે ને, મારી સેવા એના માટે જ હશે. પછી તમે ઓળખાણથી આવશો તો નહીં કામ બને. એટલે એમાં હું કોઈનું માન રાખતી નથી ને રાખીશ નહીં. એટલે જ્યાં જરૂર છે ત્યાં હું સેવા આપું છું. અને જરૂર છે એવા વડીલ બાને લઈ જઈશ, જરૂર છે એવી દીકરીઓને ભણાવીશ. પણ પછી તમે ઓળખાણથી આવશો તો નહીં કામ બને. નાસ્તા પાણી કરી લીધા? હા, નાસ્તા પાણી કરી લીધા. આજે અમારે 14 વર્ષ પછી અમારા પાડોશમાં અમે સાથે જ રહેતા, એમની દીકરી આવી હતી, એમની સાથે જ અમે બધાએ નાસ્તો કર્યો. આજ 14 વર્ષ પછી મળવાનો આનંદ કંઈક અલગ હતો. નીલકંઠ મહારાજની મૂર્તિ સરસ છે. આપણે હાથીજણથી આવી છે. શ્રીજી સ્વામીએ આપણે જ્યારે ઓપનિંગ હતું ત્યારે સંતોએ મોકલી છે, એટલે વિશેષ સરસ જ હોય ને, કેમ કે સંતોના આશીર્વાદથી આવી છે. પેલી ગોપીનાથજી મહારાજની ગઢડાથી સંતોએ મોકલેલી છે. એટલે આ બધા આપણું ઓપનિંગ હતું. હમણાં પાછો પાટોત્સવ આવી જશે ને, 1 વર્ષ થશે, ત્યારે એક દિવસનો વરી પાછું પ્રોગ્રામ રાખશું, ફંક્શન રાખશું, પૂજા રાખશું. ત્યારે બધાને તેડાવશું. જે 5 દિવસ નહોતા આવી શક્યા ઓપનિંગમાં આશ્રમના, એ આ 1 દિવસ આવજો. એ તારીખ આપણે જણાવશું, પહેલા મહિનામાં છે. અને કેવી રીતના આયોજન ગોઠવી છે બધું જણાવીશ લાઈવ દ્વારા. ચાલો, હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. આજે ફ્રી જ છું તો તમને બધાને જવાબ આપીશ. જય સ્વામિનારાયણ. એ તો જોઈ તમારી પોસ્ટ 2 બહેનોની જોઈને, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલે 2-3 દિવસ છું, પછી વળી હરિદ્વાર છું. નિમિષાબેન, જય સ્વામિનારાયણ. એટલે જેને મળવું હોય
આવી જાજો. અને કોઈ પણ દીકરીઓને એડમિશન અત્યારે લેવાના હજી ચાલુ જ છે, કેમ કે હજી સ્કૂલ ખુલ્લી છે એટલે 15 દિવસ હજી ચાલુ રહેશે. અત્યારે દિવાળી પછીનું સત્ર નવું ચાલુ થયું હોય એટલે. તો અને ઘણી દીકરીઓ આવી છે, ન ગમતું એનું એડમિશન તો લીધું છે, પણ સ્કૂલમાં હજી અમે દાખલ નથી કર્યા, કેમ કે અમે 10 દિવસ જોઈએ અને ગમે છે કે નથી ગમતું. પછી ન ગમે તો એડમિશન આ લઈ લીધું હોય તો વળી એનું એડમિશન રદ કરાવવું, દોડ એમાં જ રહે છે એટલા માટે. અને જય સ્વામિનારાયણ અશોકભાઈ શું કહે છે એ તો પોસ્ટ તમારી જોઈએ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બધાને. અને ખાસ કરીને વત્સળી ગુરુકુળનો ખૂબ ખૂબ આભાર કે અમારી દીકરીઓને ત્યાં જે સ્કૂલની ફી હોય ને, 1 રૂપિયો સ્કૂલની ફી લેતા નથી. ડે સ્કૂલ, વિચારો કે ડે સ્કૂલ ભણાવે છે. ડે સ્કૂલની કેટલી ફી હોય, પણ વત્સળી ગુરુકુળ સંતોનો એવો ભાવ છે કે તમે આટલી સેવા કરો છો તો અમે આટલી કરી. અહીંયા જે પણ આપણા આશ્રમમાં દીકરીઓ રહે છે ને એની ફી નહીં, એની 1 રૂપિયો ફી નહીં તો જ્યારે સ્કૂલ સ્ટાર્ટ કરી ત્યારે અમે અહીંયા આશ્રમ બનાવ્યો ત્યારે એ જ વિચાર હતો કે બાજુમાં ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં દીકરીઓ ભણશે ને અહીંયા રહેશે એમ. પણ સંતોના વિશેષ આશીર્વાદ ને સંતોની દાતારી કે ને, સંત હોય ને હંમેશા એને તો બીજાનું જ રૂડું કરવા માટે એને ભેખ લીધો હોય છે. ત્યારે આ વિશેષ કરીને વત્સળી ગુરુકુળના બધા સંતો એને ખૂબ ખૂબ આભાર, કેમ કે મારી મર્યાદા આવે તો હું બોલી તો ન શકું, પણ વિષ્ણુભાઈની રોજે સમાચાર પૂછતા હોય કે બેનને કાંઈ તકલીફ નથી ને, બેન કેમ છે, રોજે પૂછતા હોય છે. એટલે ત્યાંના સ્કૂલના બધા સ્ટાફનો, બધા સંતોનો, ત્યાંના બધા હરિભક્તોનો, જે પણ વત્સળી ગુરુકુળ સાથે સંકળાયેલા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમારું વિશાળ હૃદય રાખી અને અમારી દીકરીઓને ડે સ્કૂલ ભણાવો છો 1 રૂપિયો ચાર્જ લીધા વગર. એટલે બહુ આનંદ આમ થાય કે સંત તો છે ને આને જ ઉપમા આપી શકાય, સંતની ઉપમા આને જ આપી શકાય કે બીજાના કામમાં મદદરૂપ બને. અને રોજે છાશે અમારે ત્યાંથી આવે, 1 કેરબો ભરીને છાશ મોકલી જ દે, મસ્ત છાશ. એટલે સંતોનો કેટલો આભાર એને શાંતા માસી, વિશેષ કરીને, કેમ કે હું બોલી ન શકું એટલે મારી મર્યાદા, પણ આ વિડીયો દ્વારા હું વિશેષ કરીને આભાર માનું છું. અને બધા સંતોના ચરણોમાં ત્યાં વત્સળી ગુરુકુળ સાથે જે એનો સ્કૂલનો સ્ટાફ છે બધાના ચરણોમાં વંદન પ્રણામ. અને હંમેશા અમે કાયમ માટે તમારા ઋણી રહેશું, કાયમ માટે અમે હંમેશા તમારા ઋણી રહેશું, કેમ કે તમે અમારી દીકરીઓને એજ્યુકેશન આપો છો. અમે તો અહીંયા જે આપી છીએ, પણ વિશેષ કરીને તમે એજ્યુકેશન આપીને એના ધ્યેય સુધી લઈ જાઓ છો. એટલે હંમેશા માટે અમે તમારા ઋણી છીએ. ક્યાંય પણ જરૂર પડે તો આ બેનને ખાલી યાદ કરજો, કેમ કે આવા સંતો માટે તો આ જીવ આપી દેવો પડે ને તો અમને કાંઈ બીક નહીં લાગે. એટલે હંમેશા માટે અમે તમારી સાથે જ છીએ. જે પણ અને જૂનાગઢના સંતો હોય, વડતાલના સંતો હોય, જે પણ અમારી સાથે આશ્રમ સાથે જોડાયેલા છે, જે પણ ઘણી વખત એવું નથી કે ઘણા સંતો આમાં મદદરૂપ સિમેન્ટને એવી બહેના જ છે, આપણી સાથે બોલે નહીં પણ એના હરિભક્તોને કહે એના દ્વારા. એટલે એ બધા સંતોને જૂનાગઢ પ્રેમ સ્વામી છે, પછી હરિપ્રસાદ સ્વામી છે વડતાલ, એટલે જે સંતો અમારા આશ્રમ સાથે જોડાઈ અને નાની મોટી મદદરૂપ બન્યા છે, હંમેશા એના માટે તો અમે ઋણી જ છીએ. એના માટે તો હું ઋણી જ છીએ કે એના જીવનમાં ક્યારેક સુખ દુઃખ આવે ને ક્યાંય જરૂર પડે તો આ બેન તૈયાર જ છે તમ તારે. એમાં ભગવાન માટે ને સાચા સંત માટે તો કોઈ દી પાછું વાળીને જોવાનું થતું જ નથી, કેમ કે જે સંત ભગવાનના નિયમ પ્રમાણે ચાલતા હોય ને જે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય એ સંતો માટે તો કાયમ અમે છે ને એના માટે પ્રાણ આપવા પડે ને તો એ કોઈ પ્રોબ્લેમ ન હોય. ભગવાન અને સાચા સંત માટે જ આ જીવન છે. એટલે ક્યાંય જરૂર પડે તમે તારા બેનને યાદ કરજો. જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. અને ક્યારેક ઘણી વખત એવો બધાના ફોન આવતા હોય ને રિસીવ ન થયા હોય, અને ક્યારેક કામમાં હોય તો ક્યારેક ગુસ્સામાં જવાબ આપી દીધો હોય તો માફ કરજો, કેમ કે એટલું લઈને બેઠા હોય ને તો ક્યારેક બહુ થાકી જવાય છે, તો માફ કરજો અને રાજી રહેજો. ને ભગવાનને પ્રાર્થના કરજો કે વિશેષ કરીને આપણી પાસે સેવા કરાવે. હા, દીકરીઓ બહુ ભાગ્યશાળી છે, અને અમારા આવા બધા દાતાશ્રી મળ્યા એટલે ભાગ્યશાળી જ હોય ને.
એને બધા લખે છે કે દીકરીઓ કેટલી ભાગ્યશાળી છે. દીકરી ભાગ્યશાળી છે. હા જ્યારે હજી એજ્યુકેશન કરીને ઊંચી જશે ને કઈ તો બહુ હા એ તો 5 વર્ષ એના ભણીને હજી તો નાની છે એટલે આ જે આપણે વાવી છે ને 5 વર્ષ પછી દેખાશે. પણ આ સમીનામે કેટલું દેખાયું સરસ. હા સમીનામે કેટલું સરસ દેખાયું એટલે 5 વર્ષની પછી ભલે એટલે આગળ વધી જશે. એટલે એ તો પછી દેખાશે કે દીકરીઓના ધ્યેય સુધી પહોંચશે ને. હજી તો 6ઠું 7મું ભણતી હોય એટલે હજી તો શું બાળક બુદ્ધિ હોય ને બધું. પણ જ્યારે કોલેજમાં જશે ને હું 5-6 છોકરીઓને વિદેશ મોકલી દઉં ને એટલે એ 5-6 છોકરીઓ બધી આ સંસ્થા આખી ચલાવશે એના કમામાંથી. ચલાવશે. બીજી 10 ને ભણાવી શકશે ને. મારો એ જ ધ્યેય છે. અને અહીંયા રહીને જે બનવું હોય એ બની શકે તો એ બીજી 10 ને ભણાવશે. એટલે 2 જગ્યાએ. હા હિંમત રહેશે. હા અને ભણે તો આપણી તો લાઈન છે જ કે આપણે આપણી કંપનીમાંથી જ સ્પોન્સર વિઝા થઈ જાય એમ છે ને. એટલે એ આપણે કાંઈ ટેન્શન નથી. તો એના ધ્યેય સુધી પહોંચવામાં આપણી પાસે બધાય રસ્તા છે પણ એને ભણવું પડે. ભણ્યા વગર તો જવાય છે નહીં કાંઈ. હા તો જ થશે. તમે ઉત્સવમાં જઈ આવ્યા વડતાલ જઈ આવ્યા અને બહુ સરસ હતો. એના માટે મને અમેરિકાના ભક્તોએ બહુ મેસેજ ને ફોન આવ્યા કે તમે વડતાલના ઉત્સવ વિશે વાત કરો એમ. એટલે વડતાલનો ઉત્સવ વિશેષ કરીને બહુ સરસ હતો પણ હું એના વિશે 1-2 દિવસ પછી આપણે વાત કરશું. કેમ કે શાંતામાસીને હવે થોડુંક આશ્રમની શોપિંગ માટે જવું છે. એને બેડ અંદર મૂકવાનું છે તો અને બહુ બધું લાઈવ થઈ ગયું. ક્યારનું કલાકથી આપણે લાઈવ ચાલુ છીએ. બેન ગાંધીનગર નથી આવતા ના બહુ ઓછું આવવાનું થાય એટલા માટે તમે આવો તો બધા પધારજો. જયેશ પટેલ જય સ્વામિનારાયણ. તમે બધા આશ્રમની મુલાકાત લેજો, દીકરીઓની મુલાકાત લેજો અને તમે લંડન જઈ અને આખા આશ્રમનું બધું વર્ણન કરજો અને બધાને મોકલતા રહેજો. તો આ શાંતામાસીની સેવા વિશેષ કરીને બિરદાવવા માટે જ લાઈવ થઈ હતી કે રાતે મેં કીધું હતું કે આપણે કાલે 10-10:30 લાઈવ થશું. એટલા માટે ને એના તરફથી જે આ નવી પહેલ થઈ છે સેવાની બહુ આનંદ થયો અને એમાં બધાને જોડજો એવી તમારી પાસે પ્રાર્થના કરું છું. એમ કે એટલે શું કે બધા જોડાઈ જાય તો જેથી કરીને દીકરીઓના આપણે વધારે મદદરૂપ બની શકીએ. હા એટલે ખૂબ ખૂબ આભાર તમારો. તમારા બેનનું નામ શું? બેનનું નામ શું? શામબાઈ. હા એટલે શાંતામાસીનો ને એમના બેન શામબાઈ બેયનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ મદદરૂપ બન્યા આશ્રમને અને હજી વિશેષ કરીને બનતા રહીએ એવી દાતાશ્રીના ચરણોમાં અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ.